બનાવ્યો હતો એટલે. હા તમે શું કીધું કે મારો મન સીધો કરો ને એટલે આવી રીતના અવળું ના બોલવાનું હોય રેડી. હા અવળું બોલું જ છું હું તો. હા તો એ વખત માફી માંગી, આ વખત પાછા માફી નહીં માંગે બરોબર. તમારી ભાષા નમસ્કાર મિત્રો, ગબ્બર ઠાકોર અને SM ઠાકોરનો ફરીવાર વિવાદ ઊભો થયો છે અને તેમનું એક કોલ રેકોર્ડિંગ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. જી હા મિત્રો, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે SM ઠાકોર અને ગબ્બર ઠાકોર એકબીજા વાતો કરી રહ્યા છે અને એકબીજા સામે બોલી પણ રહ્યા છે, તે જોઈ શકો છો અમારા વિડીયોમાં. પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. સમજ્યા? બરોબર. હવે હું મારા છું, મારું જે ઓરિજિનલ કેરેક્ટર હતું ને 10-15 વર્ષ પહેલાનું એમાં આવ્યો. સમજ્યા? ઇજ્જત બહુ હાસવી, બહુ કર્યું, લોકોને બહુ કગર્યા, લોકોને બહુ સમજાયા. સમજ્યા વાત ને? હા એવી. એટલે તમારે માતાજીનો હાથ છે મૂળ તો ઠાકોર છે ને આપણે. બરોબર, તમારે માતાજીનો હાથ છે તો આપણે તમારે મહેરબાની છે તો તમે મારું નામ ના લેશો કે હું તમારું નામ નહીં લઉં. બાબુને હું કહી દઈશ કે ભાઈ મારું નામ ના લેતું. બાબુ ને તમારા ચોખા શબ્દે કહેવામાં આવે છે, પણ પછી હું એને પગે પડવાને છું બરોબર. શબ્દ ના આપો છો. એક શબ્દ આવ્યો, મારી વાત સાંભળો. હા તમને તેદાડે એક વખત પાછા મેળ્યા, બીજી વખત પાછા મેળ્યા, ત્રીજી વખત સમાધાન કર્યું હતું. આપણે તમે સરપંચ ને કે ગમે તેને કોઈ દિન લઈને આવતો તો બસ હું સમાધાન કર્યું. હા પણ એ તો મારી તકલીફ હતી, એટલે મારી તકલીફ મારું ઘર જો પરિવાર જોઈને આપણે જે તકલીફ થઈ હતી એના કારણે હું આવ્યો તો બરોબર. એ આપણે પ્રશ્ન પૂરો થઈ ગયો બરોબર. એ પ્રશ્ન આવતો મોઢે લાવવાનો થતો નથી. કહું છું કે ફેર ઈ પટ્યું ને એટલે હું તમને કહું છું કે ફેર તમે આ પ્રશ્નોની અંદર ફરી બેઠો ના. હાથી પણ મેં તો એક વખત દયા કરી, દાતા કર્યા, ભાઈ સમજ્યા. પણ અચ્છા તમને એન્ચેડ હોમાં પડ્યા તમને એન્ચેડ અમે હોમાં પડ્યા પણ તમે એમ કીધું હાલ કે હું તમારા વિરોધમાં પડીશ તો પછી અમે કઈ બાજી નહીં. મેં તમને કીધું તમારા મને એવું લાગ્યું ને કે આ ભાઈના લીધે મને કોઈ વસ્તુનું નુકસાન થયું. હા એવું લાગે ને તમને કે મેં કરાવ્યું હોય તો તમે તાર છૂટી પડજો બરોબર. બાકી લેવા ખાવા વગર મારું નામ લેતા નહીં ખબર ભાઈ તમને શું કહું. એટલે તમે તમારા ભાષામાં કહી દેજો જેમ કે કેનો દોસ્તાર થઈ રહ્યો એમ કહો. એ દોસ્તાર મારો બરોબર, એવા એના 10 દોસ્તાર. મારો કોઈ ભાઈબંધ હોય, ચલો કે મારો ભાઈ ચંદનભાઈ છે, મારો ભાઈબંધ છે કાજ બરાબર. હવે ચંદનભાઈ મારા નામથી કોઈ બી વસ્તુ બનાવીને તમારા વિરોધમાં કહે તો હું કહી શકું ને, હું તો પ્રોબ્લેમ મારો જ કહેવાય ને. હવે શું કહો? એ ટાઈમ તમે વિડીયો ડિલીટ નતા મારા એટલે મારે પછી એના ઉપર વિડીયો બનાવવો પડ્યો. મારો બનાવો કે મને હરખો કરો કે યાર, તમે હજી મને હરખો નહીં કર્યો. એટલે મારી વાત સાંભળો, તમે વધુ ના બોલો બરોબર ને પછી કહેતા નહીં બરોબર. મને પછી તમારે બનાવો એમ કહો છો, તું બોલવાની વાત નહીં. હા તો તમે શું કીધું મારો બનાવો એટલે તમારે મૂળમાં મારો વિરોધ કરવો છે એમ ને. તમારે બાબુની બળતરા બાબુની કોકો ને પેલા ભાઈનો ફોન આવ્યો ને એટલે મેં ફોન કર્યો. હા તો ભાઈનો ફોન આવ્યો ને તે કોક તો તમને ગમે તે કે હજી બને વિડીયો, હજી બને વિડીયો કોક તો તમને ગમે તે કે તમે હજી વિડીયો બન્યો તો તમારા વિરોધ. એક બન્યો હતો એટલે ફોન કર્યો, એક બન્યો હતો વિક્રમ સોલંકી, એક બનાવ્યો હતો તમારું નામ લઈ. હા તો એ તો વિક્રમ સોલંકી ને તમારે જોવાનું ને કોક તો મારું ગમે તેવું નામ લે, મારું નામ છે તમારું નામ લઈને બનાવ્યો હતો એટલે. હા તમે શું કીધું કે મારો મન સીધો કરો ને એટલે આવી રીતના અવળું ના બોલવાનું હોય રેડી. હા અવળું બોલું જ છું હું તો. હા તો એ વખત માફી માંગી, આ વખત પાછા માફી નહીં માંગે બરોબર. તમારી ભાષામાં શું કહેવાનું થાય છે હવે હું ફોન કાપું છું. 7 વખત તમને મેં 7 વખત કીધું કે હું બાબુ ના પાડીશ, મારો વિડીયો નહીં બને તો બીજું તમારે શું જોવું. ના પાડો તો ફોન કરી તમારા નામનું કોઈ આપણને સીધી વાત કરતો ને મેટલ દે કે ભાઈ મારા નામનું કોઈ પ્રોબ્લેમ નહીં આવે. લવ કોમ્પ્રેસ બાબુન લવ કોમ્પ્રેસ બાબુન કોમ્પ્રેસ લેવાની શું જરૂર છે? તમે તમારી મેટલ તમે અપાડી દો પોતે કે ભાઈ મારું નામ ના લે આખો. હા તમારે બોલો ને હું મારી રીતે સંભળાઈ નાખું બાબુ.